જયદીપ ચૌહાણ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। અહીંયા અરવલ્લીની અંદર અમે લોકો અમારી ટીમ સાથે ઉપસ્થિત છીએ। માન્ય કલેક્ટરશ્રીને હું જયદીપસિંહ ચૌહાણ 2 વાર એપોઇન્ટમેન્ટ લેવાનો પ્રયત્ન કરું છું। એક રાષ્ટ્રીય પાર્ટીના હોદ્દેદાર તરીકે માન્ય મેડમશ્રી અમને એવું કહ્યું કે અમે અત્યારે મિટિંગમાં છીએ, આપ ડેપ્યુટી કલેક્ટરશ્રીને આપનું આવેદનપત્ર જે પણ રજૂઆત હોય કરી શકો છો। છેવટે મેં ગુજરાત કેડરના અધિકારીશ્રીને અત્યારે હાલ માન્ય મુખ્યમંત્રીશ્રીને એક ખાસ સ્પષ્ટ સંદેશ લખીને આપેલો છે કે તમારી સરકારના ભ્રષ્ટ મંત્રીશ્રી ભાઈ બચુભાઈ ખાબડ દ્વારા માત્ર 3 ગામની અંદર 70 થી 75 કરોડનું જે કૌભાંડ મનરેગા અંતર્ગત કરવામાં આવેલું છે એનું સદંતર આમ આદમી પાર્ટી વિરોધ કરે છે। તમારા ભાગે ગુજરાતના તમામ ગામોની અંદર એક ગાતો 3 ગામની વાત થઈ, ગુજરાતના તમામ ગામોની અંદર તમારા મંત્રીશ્રીઓના પાપે આમ પ્રજા પીસાઈ રહી છે। આજે તમને જાણવા મળ્યું છે કે એક મંત્રીશ્રી દ્વારા એમના વિભાગની અંદર ખોટી ભરતીઓ પણ આચરવામાં આવેલી। તો તમે ગુજરાતની જે પ્રજાએ તમને સત્તા સોંપી છે ભ્રષ્ટાચાર આચરવા માટે સોંપેલી છે। માત્ર ને માત્ર તમે એક જ હેતુસર કામ કરો છો। આજે 3 ગામની અંદર ખાલી એક તપાસ થઈ પ્રાઇમરી ધોરણે એમાં મસ્ત મોટો આપણો ગુજરાતની જનતા સામે આવ્યો છે। મનરેગાની અંદર અરવલ્લીની અંદર પણ કેટલાય ભ્રષ્ટાચારો થયા છે। મેં વારંવાર સિંચાઈનું ધ્યાન દોરવાની કોશિશ કરી છે, મેં વારંવાર કલેક્ટરશ્રીને ધ્યાન દોરવાની કોશિશ કરી છે। એક એમપી શ્રી 10 વર્ષ સાબરકાંઠાના સંસદ સભ્ય બન્યા, ગુજરાતની કોઈ પણ જનતાએ એમને સંસદમાં બોલતે જોયા નથી। આજે એમને એમપી નો સમય પૂરો થઈ ગયો અને આજે એમને ભગવાને આશીર્વાદ આપ્યા અને આજે ક્યાંક એ પણ એમને સવાલો ઉઠાવે છે કે ખનનની અંદર કોઈ સાંભળતું નથી। પૂર્વ જો સાંસદ સભ્ય 10 વર્ષથી પૂર્વ એમએલએ ગુજરાત સરકારના જો ન સંભળાતું હોય તો આમ જનતા અને સામાન્ય જનતાની હાલત શું થઈ શકે છે એ આપણે વિચારવાનું છે। તો હું આ માધ્યમ થકી પત્રકાર મિત્રો દ્વારા ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે માત્ર ને માત્ર જે ભગવો જે ખેસ પહેરવામાં આવે છે અને લીગલ મંત્રીશ્રીઓ કાયદેસર આટલો મોટો ભ્રષ્ટાચાર આદરે છે તો એના ઉપર શા માટે એક્શન લેવામાં આવતી નથી? એક મસ્ત મોટો સવાલ છે। ધન્યવાદ। ભારત માતા કી જય। લડેંગે લડેંગે આમ આદમી પાર્ટી जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, भारत माता की जय, भारत माता की जय।